નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 22 ઓગસ્ટ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગઈકાલે ગુજરાતના 212 જેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો। તો આ 212 તાલુકાની અંદર 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો, જેમાં ઘણા બધા વિસ્તારો હતા કે જેની અંદર 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। તીવ્રતા ઘટી છે, પરંતુ વિસ્તારોની અંદર યથાવત છે સિસ્ટમ, કારણ કે હજુ પણ આગામી સમયમાં 27, 28, 29 તારીખમાં ભારેથી અતિભારે વરસાદનો જે રાઉન્ડ આવી રહ્યો છે 100% ગુજરાતને તે અસર કરશે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘતાંડવની સ્થિતિ પણ સર્જાઈ શકે। ખાસ વાત કરવી છે આજે 22, 23, 24 તારીખમાં ગુજરાતના કયા વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ તેમજ મધ્યમ સ્તરનો વરસાદ પડવાની સંભાવના છે। યુરોપિયન મોડલ, જીએફએસ મોડલ બંનેની વાત કરવી છે। જોઈએ અત્યારની મહત્વની અપડેટ છે। આજે બપોર પછીના સમયગાળાની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ તીવ્રતા વધી શકે, જેમાં જૂનાગઢ, અમરેલી પંથક, ભાવનગર, રાજકોટ, જામનગરમાં તીવ્રતા વધશે। મોરબી, સુરેન્દ્રનગર, બોટાદમાં વરસાદની તીવ્રતા રહેશે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં તીવ્રતામાં થોડા ઘણા ફેરફારો થશે। આગામી સમયમાં હજુ પણ બંગાળની ખાડીમાં સિસ્ટમો બની રહી છે, તે પણ ગુજરાત તરફ આવશે। મઘા નક્ષત્રમાં ભરપૂર વરસાદની શક્યતા રહેલી છે। હવે આપણે વાત કરીએ ખાસ કરીને યુરોપિયન મોડલ અનુસાર બપોર પછીની અપડેટ કેવી રહેશે। બપોર પછીના સમયગાળાની અંદર દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી સાઈડના જે વિસ્તારો છે, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર કે જેમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા, વરસાદી માહોલ આપણને જોવા મળશે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સાઈડના વિસ્તારો, રાજપીપળા સાઈડના વિસ્તારો છે, તેમજ સુરત જિલ્લો, તાપી જિલ્લો, વલસાડ, નવસારી, ડાંગ આટલા જિલ્લાની અંદર પણ વરસાદ ક્યાંક ક્યાંક ભારે ક્યાંક હળવો જોવા મળશે। સુરેન્દ્રનગરથી વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, વડોદરા, નડિયાદ, ધોળકા, ખંભાતમાં પણ વરસાદની તીવ્રતા વધારે રહેશે। રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર, થરાદ, ધાનેરા, આબુ રોડમાં તીવ્રતામાં ઘટાડો જોવા મળશે। બપોર પછી કચ્છની અંદર પણ તીવ્રતા ઘટી શકે। રાત્રિના 9 વાગ્યાની અપડેટ જોઈએ, જેમાં ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સુઈગામથી પાલનપુર, ડુંગરપુર, મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। હવે આપણે વાત કરીએ આગામી સમયમાં 23 તારીખે આવતીકાલની અપડેટ, જેમાં 10 વાગ્યાના 11 વાગ્યાના સમયગાળા સુધીમાં અમદાવાદ, વિરમગામ, ધોળકા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર, દાહોદ પંથકમાં હળવાથી ભારે વરસાદ રહેશે। તો સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં દક્ષિણ ગુજરાતમાં પણ વધારે વરસાદની તીવ્રતા છે। બાકી સૌરાષ્ટ્રમાં સામાન્ય છાંટાછૂટી જોવા મળશે। કપડવંજ આજુબાજુ અમદાવાદ સાઈડના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય, તેમાં બપોર પછી પણ તીવ્રતા આપણને વધારે જોવા મળશે। સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ભારે ક્યાંક હળવો વરસાદ આ બધા વિસ્તારોમાં આપણને આવતીકાલે પણ જોવા મળશે। અમદાવાદથી દાહોદ પંથકમાં વરસાદ નથી, તે બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના આગામી સમયમાં છે। ખાસ કરીને નવી સિસ્ટમ પણ આવી રહી છે। 24 તારીખની વાત કરીએ તેમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે। 25 તારીખમાં ફરી વખત એક નાની એવી સિસ્ટમ મજબૂતાઈ પકડશે। બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, ભાવનગર આ બધા વિસ્તારોમાં થોડો ભારે વરસાદ રહેશે। મહેસાણા આજુબાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં થોડો હળવો વરસાદ રહેશે। વાત કરીએ હવે આપણે ખાસ કરીને 26 તારીખની, તો 26 તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બનવાની શરૂઆત થશે। 27 તારીખમાં તે સિસ્ટમ આગળ વધશે। 28 તારીખમાં તે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સવારના સમયગાળા દરમિયાન પહોંચી જશે। રાજસ્થાન સંલગ્ન વિસ્તારો છે, થરાદ, ધાનેરા, રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, આબુ રોડ તેમજ સુઈગામ, દિયોદર, ડીસા, પાટણ, ભાટસણ, રાધનપુર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। કચ્છના જે વિસ્તારો છે જેમાં ધોળાવીરા હોય, માનફારા, રાપર અને આડેસર, ખાવડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। મહેસાણા આજુબાજુ તેમજ દાહોદ આજુબાજુ પણ વરસાદની સંભાવના છે। હવે આપણે વાત કરીએ 28 તારીખે બપોરના સમયગાળાની, જેમાં લખપત હોય, ભુજ હોય, રાપર હોય, ખાવડા હોય આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં પણ સૌથી વધારે તીવ્રતા રહેશે। સુઈગામ, સાંતલપુર, રાધનપુર, દિયોદર, પાટણ, સિદ્ધપુર, પાલનપુર, ડીસા, ભાટસણ, થરાદ અને ધાનેરા સાઈડના જે વિસ્તારો છે તેમાં તીવ્રતા રહેશે। ખાસ કરીને
જોઈએ હવે આગામી સમયની અંદર સાંજના સમયગાળા દરમિયાન 28 તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ તેમજ 29 તારીખ અને 30 તારીખમાં અરબ સાગરમાં સિસ્ટમ પહોંચી ફરી વખત સૌરાષ્ટ્ર ઉપર આવી શકે છે, અથવા તો આગામી સમયની અંદર તે દિશા બદલી અને સૌરાષ્ટ્ર ઉપરથી મધ્ય ગુજરાત તરફથી પસાર થશે. તે થાય કે ન થાય, પરંતુ 4 સપ્ટેમ્બર આજુબાજુ ફરી વખત બંગાળની ખાડીની સિસ્ટમ મહેસાણા, પાલનપુર, ડુંગરપુર, અમદાવાદ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર સાઈડથી આવી સમગ્ર ગુજરાતની અંદર વરસાદની જે સંભાવના છે તે આપણને જોવા મળશે. ખાસ કરીને આપણે જોઈએ 5 તારીખની અપડેટ, તેમાં પણ સિસ્ટમ ગુજરાતમાં હળવો મધ્યમ વરસાદ લાવી શકે છે. જીએફએસ મોડલની વાત કરીએ 28-29ની સિસ્ટમ કઈ દિશામાં જોવા મળશે. 27 તારીખની આપણે વાત કરીએ તો મધ્ય ગુજરાત ઉપર સિસ્ટમ છે. વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, ગોધરા, લુણાવાડા, હિંમતનગર, મહેસાણા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત તરફ પણ તેની અસર જોવા મળશે. 27 તારીખે બપોર પછી ખાસ કરીને રાજકોટ, ચોટીલા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ભરૂચ, રાજપીપળા, છોટા ઉદેપુર, વડોદરા તેમજ અલંગ, તળાજા, મહુવા, જેસર, બગદાણા, સુરત, વલસાડ આ બધા વિસ્તારોમાં તેની અસર આપણને જોવા મળશે. જેમાં રાત્રિના સમયગાળા દરમિયાન સિસ્ટમ જે તેનો ટ્રેક હતો ઉત્તર ગુજરાતથી કચ્છ તરફ, તે મધ્ય ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ આપણને જોવા મળે છે. જેના કારણે સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 27, 28, 29 તારીખમાં ભારે વરસાદનો સારામાં સારો રાઉન્ડ આવી રહ્યો છે મઘા નક્ષત્રમાં. ત્યાર પછીની જીએફએસ મોડલ અનુસારની વાત કરીએ તો 2જી તારીખ અને 3જી તારીખમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ આવી રહી છે. આવી રીતે આગામી 10 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતાઓ જારી રહેશે. હવે આપણે જોઈએ પવનની ઝડપ. આજની પવનની ઝડપની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દ્વારકા, જામનગર, પોરબંદર આજુબાજુ 41 થી 50 તેમજ ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે જેમાં મહુવા હોય 59, ઉનામાં 60, અલંગ, તળાજા, અમરેલી આ બધા વિસ્તારોમાં 50 થી 60ની જોવા મળશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ આજુબાજુ 55, સુરતમાં 62, તાપીમાં 56, વલસાડમાં 57 આ રીતે પવનની ઝડપ રહેશે. ખાસ કરીને જોઈએ તો આગામી સમયમાં 23-24 તારીખમાં પણ પવનની ઝડપ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં 48 આજુબાજુ જોવા મળશે. દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં 51-52 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે. 24 તારીખની આપણે વાત કરીએ જેમાં અમરેલી 56, જૂનાગઢ 50, ઉનામાં 60, મહુવા 63 તેમજ સુરત, ભરૂચ, વલસાડ 60 થી 65 થી 55 આજુબાજુ મોટાભાગના વિસ્તારોમાં પણ 60 થી 65 ખંભાતના અખાત આજુબાજુ જોવા મળશે. 25 તારીખ 26 તારીખમાં પણ 40 થી 45ની ઝડપે જોટાના પવનો રહેશે. 29 તારીખમાં કચ્છના વિસ્તારો આજુબાજુ ભારે પવન ફૂંકાઈ શકે. તો આ રીતે ભારે પવન સાથે પણ વરસાદથી ખેડૂતોને નુકસાન પણ થઈ શકે તેવી સ્થિતિમાં પવન જોવા મળી શકે છે. તો આ રીતે ખાસ કરીને વરસાદની સંભાવના છે. હવે આપણે વાત કરીએ આગામી 8 દિવસમાં વરસાદના આંકડા શું દર્શાવી રહ્યા છે. આવનારા 8 દિવસનું યુરોપિયન મોડલનું જે અપડેટ છે, નલિયા, ખાવડામાં 5 ઇંચ, સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, ઉદયપુર આજુબાજુ 10 થી 15 ઇંચ સુધીનો વરસાદ દર્શાવી રહ્યો છે. ઉત્તર ગુજરાત તરફ આવનારા 8 દિવસમાં વરસાદ વધુ રહેશે. જ્યારે જીએફએસ મોડલની વાત કરીએ તો તેમાં વિપરીત આપણને સ્થિતિ જોવા મળે છે. તો જીએફએસ મોડલને અનુસરીએ તો સમગ્ર ગુજરાત ઉપર સિસ્ટમ પસાર થવાની હોય. ગુજરાતની અંદર 6 ઇંચથી લઈ 10 ઇંચ સુધીનો વરસાદ બતાવી રહ્યો છે. વલસાડ, સુરત આજુબાજુ 10 ઇંચ સુધી, ભાવનગર આજુબાજુ 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ અને સિસ્ટમ આખી ગુજરાત ઉપરથી આપણને પસાર થતી હોય તે રીતે જોવા મળશે. ખાસ કરીને આપણે જોઈએ તો 27-28 તારીખમાં તમે જોઈ શકો છો સિસ્ટમ આખી આપણા સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થતી હોય તે સ્થિતિમાં આપણને વરસાદી આંકડા જોવા મળશે. તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદની સિસ્ટમ યથાવત રહેશે. ઘણા મોડલો દર્શાવી રહ્યા હોય કે ના દર્શાવી રહ્યા હોય હળવો મધ્યમ ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ચાલુ રહેશે. તો ખેડૂત મિત્રો, આ હતા મહત્વના હવામાન